વડોદરાનું નામ વિશ્વ કક્ષાએ પહોંચ્યું છે, જ્યાં સ્થાનિક એમએસએમઈ દ્વારા સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, ફ્યુઅલ ટ્રાન્સફર મશીન અને સ્ટોરેજ રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 3 વર્ષના સઘન સંશોધન બાદ આ સાધનો હવે સ્થાનિક કક્ષાએ બને છે, જ્યારે અગાઉ તે વિદેશમાંથી આયાત કરવા પડતા હતા. આ સાધનો ન્યુક્લિયર રિએક્ટર પ્લાન્ટમાં પરમાણુ ફ્યુઅલના સલામત પરિવહન અને સંગ્રહ માટે ઉપયોગમાં આવે છે, જેથી રિએક્ટરના જોખમોને નિયંત્રિત રાખી શકાય. વડોદરાની હાઈફેબ દ્વારા બનાવાયેલ આ સાધનોને ન્યુક્લિયર પાવર કોર્પોરેશનની તબક્કાવાર કડક પરીક્ષણ બાદ સાઉથના કુડાનકુલન ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં મોકલવામાં આવ્યા. આ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપે છે અને ભારતને પરમાણુ ઉર્જા ઉપકરણોમાં સ્વાવલંબન તરફ આગળ ધપાવે છે. पावर प्लांट जो है इंडिया में 2 प्रकार के बन रहे हैं इस समय. एक PSWR रिएक्टर्स होते हैं, एक LWR रिएक्टर, लाइट वाटर रिएक्टर बोलते हैं. तो लाइट वाटर रिएक्टर रशिया के कोलैबोरेशन में इंडिया में बन रहे हैं, जो तमिलनाडु स्टेट के कुडमकुलम पावर प्रोजेक्ट में बन रहे हैं, वहाँ पे बन रहे हैं ये. तो उसके लिए जो फ्यूल बंडल यूज करने के बाद, यूरेनियम के फ्यूल बंडल जब यूज हो जाते हैं तो उस फ्यूल बंडल को रखा जाता है. वो फिर पूरे कंप्लीट रैक असेंबली को हम रखते हैं एक पूल के अंदर, पानी के अंदर 15 मीटर डेप्थ रहती है, जहाँ से रेडिएशन वगैरह बाहर नहीं आए. तो वो रैक जो है अभी तक जो है बाहर से रशिया से सप्लाई हो रहा था. ये पहली बार भारत सरकार की पॉलिसी जो है कि आपको मेक इन इंडिया में जो है सब चीजें बनानी है, तो उसके तहत होल्टेक एशिया जो है अमेरिकन कंपनी है, उसके साथ मिलकर डिजाइन किया गया है और उसको यहाँ मैन्युफैक्चरिंग और टेस्टिंग यहाँ कंप्लीट करके इसको जो है कुडमकुलम में आज डिस्पैच किया जा रहा है. तो ये बहुत बड़ा एक सक्सेस है देश के लिए, और आगे भी जो रिएक्टर आ रहे हैं तो हमें फायदा ही होगा. એને સંપન્ન કરીને આજે મોકલી રહ્યા છે અહીંથી કુડનકુલમ પાવર પ્લાન્ટ માટે. અને આ ભારત માટે બહુ એક પ્રેસ્ટીજની વાત છે કે આ પ્રોડક્ટ અહીંયા ઇન્ડિયામાં બનીને જઈ રહ્યું છે. આ જે છે રિએક્ટરમાંથી નીકળતા સ્પેન્ટ ફ્યુલ જે બહુ રેડિયો એક્ટિવ ને હાઈ ટેમ્પરેચરનું હોય છે, એને સ્ટોર કરવા માટે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં વપરાય છે. આ સ્પેન્ટ ફ્યુલ સ્ટોરેજ રેક છે, જેમાં ફ્યુલ બંડલ જ્યારે રિએક્ટરમાંથી નીકળે છે એમાં પાણીની નીચે એને સ્ટોર કરવામાં આવે છે. એ આશરે 30 વર્ષ માટે આ પાણીમાં સ્ટોર કરવું પડે છે. દેશ માટે કેટલું ઉપયોગી?